આમ આદમી પાર્ટી જે પોતાને સામાન્ય લોકોની પાર્ટી તરીકે ગણાવે છે, એવું કહે છે કે અમે લોકો સામાન્ય લોકો માટે એટલે કે આમ જનતા માટે અમે બોલીએ છીએ, એમના કામો કરીએ છીએ. આવો પ્રચાર આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ કરે છે. ગુજરાતમાં પણ અત્યારે એવો પ્રચાર કરે છે કે ગુજરાત ના બેટાનું ના બાપનું, ગુજરાત આપનું. આવો પ્રચાર આમ આદમી પાર્ટી કરી રહી છે. અત્યારે પ્રશ્ન એ થાય છે કે આમ આદમી પાર્ટીએ રાઘવ ચડ્ડાને રાજ્યસભામાં ઉપનેતા પદેથી હટાવી દીધા છે. રાઘવ ચડ્ડા એ સાંસદ છે કે જેણે સંસદની અંદર સામાન્ય લોકો માટેના પ્રશ્નો અંગે સરકારને સવાલો કર્યા છે. એ 28 દિવસવાળો રિચાર્જનો પ્લાન હોય, એરપોર્ટ પર મળતું મોંઘું ખાવાનું હોય, મોંઘવારી હોય, દરેક મુદ્દા ઉપર રાઘવ ચડ્ડાએ સવાલો કર્યા છે. એ રાઘવ ચડ્ડાને આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં બોલતા બંધ કરી દીધા. જે પાર્ટી પોતાને સામાન્ય લોકોની પાર્ટી કહે છે, એ જ પાર્ટીએ સામાન્ય લોકો માટે બોલતા સાંસદને અટકાવી દીધા. કેમ? પ્રશ્ન એવા પણ થઈ રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ સહિત જેટલા પણ આપના દિગ્ગજ નેતાઓ થાય જેલ મુક્ત થયા, એ વખતે રાઘવ ચડ્ડાએ ના તો કોઈ પાર્ટીમાં સામેલ થયા, ના એમના માટે કોઈ પણ પ્રકારનું રાઘવ ચડ્ડાએ ટ્વીટ કર્યું. ઇવન જે પટલા પણ મુદ્દા એ સંસદમાં ઉઠાવે છે, એના વિડીયો જે પોસ્ટ કરે છે, એમાં આમ આદમી પાર્ટીને ક્યાંય મેન્શન કરતા નથી. ના તો એમનો લોગો જોવા મળે છે કે ના આદમી પાર્ટીનું નામ જોવા મળે છે. એટલે કદાચ આમ આદમી પાર્ટીએ એમને રાજ્યસભામાં ઉપનેતા પદેથી હટાવી દીધા અને એમની જગ્યાએ બીજા સાંસદને મૂક્યા અને આમને હવે સંસદમાંથી બોલતા બંધ કરી દીધા છે. હવે આ મામલે રાઘવ ચડ્ડાએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે તમે મારી ખામોશીને એટલે કે મારા અવાજને તમે બંધ નહીં કરી શકો. વાત સાચી પણ છે. જે સામાન્ય લોકો માટે બોલતો હોય એ વ્યક્તિને તમે બોલતો બંધ કેવી રીતે કરી શકો? જો राघव चड्डा शू कह रहा है. मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है, मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आमतौर पर संसद में नहीं उठाया जाता है. लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूँ क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्डा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए. जी हाँ, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्डा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए. अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं. एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहां तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इशूज मैंने सदन में उठाए. और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं. मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं. मैं आपको कहना चाहता हूं थैंक यू. ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत. मैं आपसे हूं और मैं आपके लिए हूं. और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूं. मेरी खामोशी को मेरी हार मत समझ लेना. मेरी खामोशी को मेरी हार मत समझ लेना. मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है. આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની જે પાર્ટી છે એ પાર્ટીએ રાઘવ ચડ્ડાને દરેક પાર્ટી છે ને પાર્લામેન્ટમાં બોલવાનો એક નિશ્ચિત સમય આપેલો હોય. એ સમય નિર્ધારની અંદર જે તે એમના પાર્ટીના સાંસદો હોય પ્રશ્ન ઉઠાવતા હોય કે જે તે પોતાનો રજૂઆત કરવા એ કરતા હોય. પણ આમ આદમી પાર્ટીનું જે કોટા હોય છે બોલવાનો સમય જે હોય છે એ સમયમાં રાઘવ ચડ્ડાને સમય આપવામાં ના આવે એ માટે થઈને આમ આદમી પાર્ટીએ નિર્ણય કર્યો છે. એક બાજુ તમે જુઓ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, બીજા ભારતના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન થઈ ગયું છે, તારીખો જાહેર થઈ ગઈ છે. એવા સમયે જ્યારે આમ આદમી પાર્ટી આવો નિર્ણય લઈ રહી છે કે જે લોકો માટે બોલતો જે સાંસદ હતો એને બોલતો અટકાવી દીધો છે, તો આના ઉપરથી લોકો શું સમજશે? શું લોકો આમ આદમી પાર્ટીને સામાન્ય લોકોની પાર્ટી માનશે? જેટલા પણ લોકોએ રાઘવ ચડ્ડાને બોલતા સાંભળ્યા છે એમના મનમાં પ્રશ્ન થઈ જ રહ્યો છે કે રાઘવ ચડ્ડા સામાન્ય લોકોના પ્રશ્નો અંગે સરકારને સવાલ કરતો હતો.
એટલું જ નહીં કે એમના એ સવાલ કર્યા પછી સરકારે એના ઉકેલો પણ લાવ્યા છે. તો માત્ર પાર્ટીના વખાણ ના કરવા, પાર્ટીના સુપ્રીમોના વખાણ ન કરવા, એના સમર્થનમાં ટ્વીટ ના કરવું, એના કોઈ કાર્યક્રમમાં હાજરી ના આપવી, એના કારણે થઈને તમે લોકો માટે બોલતા નેતાને બંધ કરાવી દો તો પાર્ટી ઉપર ઇમ્પેક્ટ તો પડવાની છે. હવે જોઈએ એ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેવું પ્રદર્શન કરી શકે છે. લોકો આમ આદમી પાર્ટીને કેવું મતદાન કરે છે એ જોવાનું રહેશે.